ઘરમાં શાક નથી તો દરેક વખતે હસબન્ડ બેસનનું શાક બનાવવાનું કહે, તો આજે બેસનમાંથી જબરજસ્ત 15 મિનિટમાં બની જાય એવી સબ્જી બનાવીશું, જે બટાકાના સ્વાદને પણ ભૂલાવી શકે છે. તો વિડીયોમાં સિક્રેટ ટિપ્સ બતાવી છે, તો એના સાથે સરસ મજાના બેસન કોફતા બનાવીએ. કોફતાને સોફ્ટ કેવી રીતે રાખવા આવા સરસ એ મેં વિડીયોના એન્ડમાં બતાવ્યું છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને તમારા ઘરે બી જ્યારે સબ્જી ના હોય ત્યારે આ રીતે સરસ મજાના બેસન કોફતાની સબ્જી બનાવજો. એટલી ટેસ્ટી લાગે છે કે તમે બીજા દરેક શાકને ભૂલી જશો. તો ફ્રેન્ડ્સ, ચલો એની રેસીપીની શરૂઆત કરીએ. એના માટે ફ્રેન્ડ્સ પહેલાં આપણે ટીકી બનાવવાની છે, કોફતા બનાવવાના છે. એના માટે આપણે 1 બાઉલ બેસન લેવાનો છે. સાથે સાથે અડધી ડુંગળી આ રીતે સમારીને લેવાની, અડધું નંગ મરચું આ રીતે કટ કરીને લેવાનું છે. હવે એમાં રૂટીન મસાલામાં હળદર, મરચું, ધાણા જીરું એડ કરવાનું છે. સાથે સાથે થોડું સોલ્ટ લઈ લઈશું અને થોડો સોડા લઈ લેવાનો છે, જેથી તમારી ટીકી અંદરથી સોફ્ટ રહે. હવે થોડો ચાટ મસાલો એડ કરી દેવાનો છે અને 2 ચમચી જેટલું તેલ લેવાનું, જેથી કોફતા સરસ અંદરથી ખાઈએ ત્યારે ડચુના ના વળે. હવે ચણા લોટને આ રીતે બધું સરસ મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, અમે ડુંગળીમાં મીઠું એડ કર્યું છે એટલે ડુંગળીનું એક પાણી રિલીઝ થશે. એટલે તમારે લોટને આ રીતે એક વખત સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ જ પાણી એડ કરવાનું છે. તમે પહેલા પાણી એડ કરી દેશો અને ડુંગળીનું પાણી બી રિલીઝ થશે તો તમારા કોફતા બરાબર નહીં બને. એટલે આ રીતે થોડું પાણી એડ કરી અને આપણે ડો પ્રિપેર કરતા હોય છે એ રીતે પ્રિપેર કરવાનું છે. પહેલા ડુંગળીનું પાણી રિલીઝ થઈ ગયા પછી જ કરજો. હવે થોડો તેલથી હાથ ગ્રીસ કરી અને એને સરસ મજાના ટીકી શેપ આપી દઈએ. તો આ રીતે સરસ મજાના આપણા બેસન કોફતા રેડી થઈ ગયા છે. એને મેં શેપ આપી દીધો છે. હવે એને મીડિયમ ફ્લેમ પર બંને સાઈડથી લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ તળી લેવાના છે અને તળીને આ કોફતાની સાઈડ કરી લઈશું. હવે એ જ તેલમાં વઘાર કરવા માટે થોડું જીરું એડ કરી દેવાનું છે. સાથે સાથે 2 નંગ સમારેલી ડુંગળી એડ કરી દેવાની. ડુંગળીને સરસ મજાની લાઇટ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી એને શેકી લેવાની છે. એ શેકાઈ જાય એટલે એમાં 2 ચમચી જેટલા લીલા મરચાં સમારેલા એડ કરવાના છે. લીલા મરચાંનું આમાં પ્રમાણ આગળ પડતું રાખશો તો ટેસ્ટ બહુ સરસ આવશે, કારણ કે એનો જ્યારે ક્રંચ આવશે તીખાસનો ત્યારે આ સબ્જી બહુ સરસ લાગે છે. હવે આપણે ડુંગળી સરસ સોફ્ટ થઈ જાય એટલે આપણે એમાં 3 નંગ જેટલા આ રીતે સમારેલા ટામેટા એડ કરી દેવાના છે. સાથે સાથે આપણે 1 ચમચી લાલ મરચું એડ કરવાનું છે, થોડી ચપટી હળદર એડ કરી દેવાની, 5 ચમચી ધાણા જીરું એડ કરી દેવાનું છે, 5 ચમચી કિચન કિંગ મસાલો એડ કરી અને બધું સરસ મિક્સ કરી દેવાનું છે. હવે ફ્રેન્ડ્સ, આપણે ટામેટા સરસ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે. આ રીતે સરસ મજાના ટામેટા સોફ્ટ થઈ જાય એટલે આપણે જે બેસન બનાવેલા કોફતા હતા એ આમાં મૂકી અને ત્યારબાદ એને ઢાંકીને કૂક થવા દેવાના, જેથી જ્યાં સુધી ટામેટાની કૂક થશે તેની ફ્લેવરમાં આપણા કોફતા સરસ સોફ્ટ થઈ જશે અને કોફતામાં બી આપણા ગ્રેવીની ફ્લેવર સરસ આવી જશે. તો ચાલો હવે પીરસીને જોઈએ અંદરથી કેટલા સરસ સોફ્ટ અને બહારથી કેટલી મજેદાર એવા કોફતાનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, તમારા ઘરે બી જ્યારે કોઈ શાક ના હોય તો આ બેસનના કોફતા જરૂરથી ટ્રાય કરજો. કેવા બન્યા એ મને કોમેન્ટમાં જણાવશો. આ રેસીપી જ્યારે બી બનાવશો ત્યારે તમારા ઘરે ફરી બનાવવાની ડિમાન્ડ થવાની જ છે.